આ છે મારા મમ્મી છે ગોરલ, આ અમારો કાનો છે. તો હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો હું આજે પાણી વાળી રહ્યો છે, તે વ્લોગ બનાવવાનો છે અને શોર્ટ વ્લોગ પણ તમે જોયો હશે. તો રાવણા છે એમાં ફાલ પણ અત્યારે બહુ ગજબનો આવી ગયો. તો આ આપણા બે નાના નાના આંબા છે, જેમાં કેરી પણ બહુ અદ્ભુત આવી છે. આ કૃષ્ણા ફાર્મિંગ મિત્રો, તો કેવું લાગ્યું તમને અમારું કૃષ્ણા ફાર્મિંગ જરા કમેન્ટ કરીને જણાવજો. તો બે મોટરના પાણી હાલે છે, જે એક 10ની એક 15ની મોટર છે અને એક 20ની મોટર છે. એવી બે મોટરો હાલે છે પાણીની. તો મિત્રો આ છે રૂડિયાઈ મારા મમ્મી, આ છે મારા મમ્મી, આ છે 15 વીઘાનું અમારા 115 વીઘાનું ફાર્મિંગનો અરજો. તો હું તમને બતાવી રહ્યો છું કે બે મોટર હાલે છે કે નથી હાલતું. જો બે મોટરના પાણી વાળી આજે તો આ છે લીંબુડી મિત્રો. તો મિત્રો પાંદડાનો કચરો પણ બહુ ખરી ગયો છે, તો એવું લાગ્યું કે લાવને થોડુંક વાળી નાખવું અને સાફ સફાઈ કરી નાખવા. જે કહેવાય ને કે રાવણો હોય અને એના પણ નવા પાન આવે અને પણ જરાક નવી જિંદગીની શરૂઆત કરે, એટલે એનું બીજું પણ પાનને ખેરવું જ પડે. તો એનો સમય જતાં પાન પણ ખરી જાય, એટલે હું વાળી રહ્યો છું. એટલે હું હવે સાફ સફાઈ કરી નાખું. તો વિડીયોને લાઈક કરજો, લાલ બટન દબાવજો, શેર પણ કરી દેજો. તો હું વાળી નાખું પહેલાં. આપણે કરી નાખ્યું બધું સાફ. તો અડધી કલાકની મહેનત માટે એક સબસ્ક્રાઈબ ખાલી કરી દો તમે, એક લાલ બટન દબાવી દો અને વિડીયોને લાઈક કરી. હાય ગાઈસ, તો હું વાળીને થઈ ગયો છૂટો અને આપણે આપણી સાફ સફાઈ કરી નાખી. જે પેલા કચરો હતો તે જોઈ શકો છો. તેથી જોઉં તમે કે કેવું ચોખ્ખું થઈ ગયું. આ બધો કચરો હતો અને હા એક આ ઢગલો પડ્યો છે તે ભરવાનો છે, અને 2-3 ઢગલા નાખી દીધા ભરીને. તો અડધી કલાક વહી ગયા એટલો વાળવામાં, કલાક તો વહી જ ગઈ એટલું વાળવામાં. તો થઈ ગયું ને બધું સાફ. તો કમેન્ટ કરજો સારું લાગ્યું હોય તો. રાવણાને પણ એક રિક્વેસ્ટ છે કે હવે તમે ઓછા પતરા કરવા દો તો સારું. આપણે આપણું કામ કરી આવે વાળીને પાણી પાવા વયા જાય. પછી ખડને પણ પાણી પાવાનું છે ને. આના પહેલાં છોડ મૂક્યો છે, ખડને ખાતર નાખ્યું છે. તો બે મોટરો ખાલી રહી છે અને હું આવી ગયો પાણી પીવા, ભૂ પીવા. હાય ગાઈસ, તો હું ત્યાંથી આવી ગયો આયા. તો મારે પાવાની છે મારી ગાયો ગોરલ, જીવ અને કાનો, અને બીજી પણ 2 ગાયો છે તેને મારે પાવાની છે. અને હું પાણી વાળતો આયા આવી ગયો. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. અને હાલો હું મારી ગોરલ ગાયોને પાઈ દઉં અને જીવને પણ પાઈ દઉં અને અમારા કાનાને પણ પાઈ દઉં. હાલો તો આ છે અમારો જીવ, આ છે ગોરલ, આ અમારી ગોરલ, આ છે માકડી. નામ તો જોઉં ને ઓલી લાસ્ટમાં છે એનું નામ છે શું ખબર તમને? ખબર છે એનું નામ છે ભૂંડળી, એવું નામ રાખ્યું. તો મિત્રો અને આ છે અમારી ગાયો. તો આ છે નાનો એવો કાનો જે તડકે છે. આ અમારો કાનો છે, કાના. અને આ છે મારા માં ગઢામાં છે. તો જોઉં તમે સૂતા છે. તો હાલો હવે હું પાઈ દઉં મારી ગાયોને. જીવ ઊભી થા, તું ઊભી થા.
હાય ગાઈસ, તો આપણે પાણી પણ છાંટી દીધું અને તમે જોયું હશે તો પાણી છાંટીને અને સાફ કરી નાખ્યું અને બહુ મસ્ત જગ્યા છે. અત્યારે તો એટલું સાફ છે કે એમ થઈ જાય કે હવે અહીંયા સૂઈ જવું છે. તો કેવું ખડ છે તમે પણ જોવો અને તમને પણ કેવો વ્લોગ લાગ્યો તો તમે પણ અમને જણાવજો અને જોવ તમે. હા, રાવણા પણ એક નંબર છે. અત્યારે અમને પાણી છાંટીને એ પણ સાફ કરી નાખ્યા. કેવું લાગે તમને? તો આ વચમાં ગેપ નહોતો એ ત્યાં રાવણો હતો, પણ આપણે આવ્યું હતું ને વાવાઝોડું બુલબુલ, તેમાં એ રાવણો ઉપાડી લીધો એટલે એમાં કાઢી નાખ્યો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન છે ને એને જ દબાવો, બીજી વાત નહીં. સપોર્ટ કરો ફૂલ. તો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ મિત્રો. તો કેવો લાગ્યો તમને અમારો વ્લોગ ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો સારો વ્લોગ લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને અમારું પેજ પણ ખોલીને જોજો તો ખરા. તો શેર પણ કરી દેજો તમારા મિત્રોને. તો બાય બાય, મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય મુરલીધર.